એક નાનકડું ગામમાં એક નાનો પરિવાર, અને એ પરિવાર એકદમ ગરીબ, એટલે એટલી હદે ગરીબ કે તેઓની ઘરે ખાવા ધાન નહીં અને પરિસ્થિતિ એકદમ ખરાબ. એ પરિવારની અંદર એક માં, એક બાપ અને એક પુત્ર, આમ 3 જણનો પરિવાર. આ પરિવાર આર્થિક રીતે બહુ નબળો હોય છે અને જીવન એકદમ સામાન્ય રીતે જીવી રહ્યા છે. એવામાં એ ગામની અંદર એક વૃદ્ધનું મૃત્યુ થાય છે અને એ મૃત્યુની અંદર કેટલાક માણસો આવે છે, બીજા ગામના આવે, સગા સંબંધીઓ આવ્યા, તેઓ ભેગા થઈ તેના ઘરે જાય છે, જે માણસ મરી ગયા છે તેઓની ઘરે, અને તેઓને ત્યાં જઈ સ્મશાનમાં જાય અગ્નિ સંસ્કાર કરે છે. અગ્નિ સંસ્કાર કરીને પહેલાના જમાનામાં પછી ઘરે આવી અને ગામનો ચોરો હોય ત્યાં બેસતા, તો એ જ ચોરાની અંદર જે દિવસે અગ્નિ સંસ્કાર કરીને આવે ત્યારે કેટલાક માણસો કહેતા હોય છે જમવા માટે કે એક માણસ મારે અહીંયા આવો, 2 જણા મારે ત્યાં આવો. આવી રીત પહેલા આવો ધારો હતો. અને એવામાં ગામના કેટલાક માણસો મહેમાનોને લઈ જાય છે. ત્યારે એક આ ગરીબ માણસ એક ભાઈને કહે છે કે તમે મારે ત્યાં જમવા આવો. ત્યારે ગામના બેઠા તમામ માણસો કહે છે કે આ ભાઈને ત્યાં જમવાનું કેવી રીતે બનાવશે, એની ઘરે અન્નનો દાણો નથી, આર્થિક રીતે ખૂબ નબળો છે, તેમ છતાં આટલી તાણ કેમ કરે છે. પણ ગામના કેટલાક માણસો બોલ્યા કે ભાઈ તમે રહેવા દો, અમે લઈ જઈશું. ત્યારે કે નહીં, મારે માણસને આજ લઈ જવો છે, મારી ઘરે આજનો દિવસ ભોજન કરાવવો છે. ગામની ચોરે 25 થી 30 માણસો બેઠા છે. ત્યારે એ મહેમાન કહે છે કે હું ઘરે જમીને આવ્યો છું. ત્યારે આ ગરીબ માણસ બોલે છે કે જમ્યા હોય તો ભલે, થોડું જમજો. માનતા નથી ને આ ગરીબ માણસ તેઓની ઝૂંપડીએ લઈને આવે છે. ત્યારે એ પત્નીને કહે છે કે સાંભળો છો, આપણે ત્યાં મહેમાન આવ્યા છે જમવા માટે. ત્યારે પત્ની એ ગરીબ માણસને બોલાવે છે અને કહે છે કે તમે 2 દિવસથી જમ્યા નથી, હું 2 દિવસથી જમી નથી, અને આ પરિસ્થિતિમાં માણસને જમાડવો બહુ અઘરો છે. પણ સ્ત્રી એકદમ હોશિયાર અને સમજદાર, તેઓના પતિને કહે છે તમે પાણી બીજું પાવો, હું જમવાનું તૈયાર કરું છું. ત્યારે પતિ વિચારે છે કે તેને છે પત્નીને, એમ કરીને મહેમાન પાછે આવે છે. મહેમાનના સમાચાર લે છે, જે સમાચાર લેવાના એ લઈ કરી અને બેઠા છે, પાણી પાવે છે. અને પછી પત્નીએ અંદરથી અવાજ કર્યો છે કે સાંભળો છો. ત્યારે પતિ બોલ્યા કે હા, મહેમાનોને ભોજન આપી દો, ખાવાનું આપી દો. ત્યારે આ ગરીબ માણસ લોટો જઈને હાથ ધોરાવે છે, હાથ ધોરાવી અને જમવા બેસાડે છે. ત્યારે ગરીબ ઘરમાંથી સ્ત્રી એક થાળી, પાણીનો લોટો અને એક નમકનું ડબલું લઈને આવે છે. એ નમકનું ડબલું નજીક મૂકે છે, પાણી અને થાળીમાં નમક મૂકે છે ચપટી ભરી, અને પાણીનો લોટો આપે છે.
ત્યારે એ મહેમાન કહે છે કે આટલી ગરીબી, બહુ ગરીબી છે, તેમ છતાં આ માણસ મને જમવા માટે બોલાયો, ખૂબ મોટી વાત કહેવાય. ત્યારે એ માણસ જે મહેમાન હતો કે એક ચપટી નમક મૂકેલો એમાંથી એક દાણો લે છે અને ખીર પાણીનો ઘોટીયો ભરે છે, નમકનો દાણો લે છે અને પાણીનો ઘોટીયો ભરે છે. તેમ કરી મહેમાન પાણીથી પેટ ભરી જાય છે અને પછી ઉઠી ઓડકાર ખાઈ અને બહાર આવે છે. બહાર આવ્યા પછી થોડી વાર બેસે છે. પછી મહેમાન કે ચાલો ભાઈ આપણે ચોરે જોઈએ, તમામ લોકો આવી ગયા છે, મારે પાછું ઘરે જવાનું છે અને મોડું થશે. ત્યારે ચોરે જાય છે. ત્યારે તમામ લોકો બેઠા હોય છે અને ત્યાં કહે છે કે ડાયરો સાંભળો છો? તો કે હા બોલો ને. તો એ ગરીબ માણસને કહે છે, ડાયરાને કહે છે કે સાંભળો છો? ત્યારે કહે છે કે બોલો શું છે? ત્યારે આ એક અમીર માણસ આ ગરીબને બોલે છે, કહે છે ડાયરામાં, મારે છોકરી 19 વર્ષની છે, એ છોકરી હું આઈની ઘરે પરણાવવાનો છું. ત્યારે આખો ડાયરો સતબંધ થઈ ગયો કે આ માણસ ક્યાં અને આ ગરીબ ક્યાં. ત્યારે કેટલાક બોલ્યા કે ભાઈ માણસ એકદમ ગરીબ છે, તમે અમીર છો, તમારું લેવલ કેમ કે મારશે? ત્યારે એ માણસ કહે છે કે આટલો ગરીબ હોવા છતાં એ માણસે કેટલા હદે ગયા કે તેઓએ જમવા માટે મને બોલાયો. એ ખુદ 2 દિવસ જમેલા નથી, એના પત્ની 2 દિવસ જમેલા નથી. તો આઈથી તો ખાનદાન કોણ કહેવાય? મારે છોકરી પરણાવી છે તો આઈની ઘરે જ પરણાવી છે. ત્યારે આખો ડાયરો કહે છે ધન્ય છે તમને? તો કે ધન્યની વાત ન આવે એમાં, કારણ કે હું એ માગે ને હું આપું એ તો મારે ઋણ ચૂકવવું પડે, પણ એ ન માગે ને હું આપું એ મારી ખાનદાની કહેવાય. તો માણસો ત્યાંથી છૂટા થાય છે, છોકરાના લગ્ન કરાવે છે અને પછી સંસાર એકદમ એનો પરિવાર સુખીથી જીવન જીવે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ફરી મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી લઉં છું રજા. નમસ્કાર. જય જવાન, જય કિસાન.